સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું। આજે તારીખ થઈ છે 7/1/2025 ને વાર થયો છે રવિવાર। દરેક ખેડૂતને ઘરે બેઠા મળશે 22,000ની સહાય। ખેડૂતોની જી 3 લાખ રૂપિયા લોન માફ, કાલે ખાતામાં આવશે પૈસા। આગળના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં માવઠો લાવશે મુસીબત, ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન। આજે મહાઆંદોલનની બીજી મીટિંગ, વિદ્યાર્થી માટે મોટા સમાચાર। તમારું રેશન કાર્ડ રદ થઈ શકે છે, બાળકોને વાહન આપીએ તે પહેલાં જુઓ। આ તમામ સમાચારની આપણે આજનો આ વિડીયોની અંદર વાત કરીશું, એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે। તો વિડીયોની શરૂઆત કરી લઈએ આજના પ્રથમ સમાચારથી। પ્રથમ સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં માવઠો લાવશે મુસીબત। ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીની તીવ્રતા અંગે મોટી આગાહી કરી છે। તેમણે જણાવ્યું કે હાલ 20 ડિસેમ્બર સુધી ઠંડીમાં વધારો ઘટાડો જોવા મળશે, પરંતુ 22 ડિસેમ્બર બાદ જે છે કાતિલ ઠંડી વેગ મળશે। અંબાલાલ પટેલના મત મુજબ ગુજરાતમાં લઘુત્તમ તાપમાન જે છે ઘટીને 8 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચે થઈ શકે છે। ઠંડીના માહોલ વચ્ચે વધુ એક ચિંતાજનક આગાહી એ છે કે 24થી 30 ડિસેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું એટલે કે કમોસમી વરસાદ થવાની શક્યતા છે। સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, પંચમહાલ અને કચ્છ જેવા વિસ્તારોમાં આ સમયગાળા દરમિયાન જે છે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। વાત કરીએ હવે આગળના સમાચારની તો ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન। ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ માટે અને આર્થિક નીતિઓને લાભ મળે તે માટે કેન્દ્ર સરકારે જે દેશમાં કામ કરી રહી છે, હવે ખેડૂતોને મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા બાદ તેમના ખેતરમાં બેસીને લોન મળશે। ગાંધીનગરમાં ચાલી રહેલી G20 મીટિંગમાં આરબીઆઈ તેના ખાસ પાયલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું છે। હવે ખેડૂતોને લોન લેવા માટે લોકોમાં જે છે બેંકોમાં જવાની જરૂર નથી, પરંતુ તેને એપ દ્વારા જ લોન મળી જશે। હાલમાં કેટલાય રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે, પરંતુ ટૂંક જ સમયમાં આ યોજના સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવશે। કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની ગેરંટી ફ્રી લોન મળશે। આ રકમ પર સરકાર ખેડૂતો પાસેથી 4% વ્યાજ વસૂલશે। આ યોજના ભારતીય રિઝર્વ બેંક દ્વારા જે છે નાબાર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી હતી। ભારતમાં ખેતી કરનાર કોઈપણ વ્યક્તિ બી આ જે છે યોજના માટે અરજી કરી શકે છે। આમાં તમામ પ્રકારના ખેડૂતોનો જે સમાવેશ થાય છે। આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર 18 વર્ષથી 75 વર્ષની વચ્ચે હોવી જોઈએ। બીજી બાજુ જો લોન ચૂકવણીની વાત કરીએ તો આ સમયગાળો બેંકોને હિસાબે નક્કી કરવામાં આવશે। સામાન્ય રીતે જે છે અધિક 5 વર્ષની અંદર આ લોન તમારે ચૂકવવાની રહેશે। વાત કરીએ હવે આગળના સમાચારની તો આજે મહાઆંદોલનની બીજી મીટિંગ। કૃષિમંત્રીની જે છે ખેડૂતોને 3 માંગ જે છે સંભળાવી, પરંતુ કૃષિમંત્રી તરફથી હજી કોઈ માહિતી આપવામાં નથી આવી કે કેટલા સમયમાં આ માંગણીઓ પૂરી કરશે। જો કૃષિમંત્રી 3માંથી 2 માંગણીઓ પૂરી કરશે તો તે માંગણીનું આંદોલન પૂર્ણ થશે, પરંતુ જે છે બાકી હશે તે માંગણીનું આંદોલન ચાલુ રહેશે। હવે આગળ આંદોલનમાં શું કરવાનું છે તેના માટે આજે એટલે કે 6 તારીખના રોજ ફરી ખેડૂતોની મીટિંગ છે। આજની મીટિંગમાં મહાઆંદોલનની નવી જ રૂપરેખા તૈયાર કરવામાં આવશે, પછી જાહેર કરવામાં આવશે। જ્યાં સુધી સંપૂર્ણ માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। તમે સાથ આપશો કે નહીં તે જે છે કમેન્ટ કરીને ખાસ જણાવજો। વાત કરીએ હવે આગળના સમાચારની તો વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરાવ્યું હતું, જેમાં 4 માર્ચે ધૂળેટીની જાહેર રજા હોવા છતાં પેપરનું આયોજન કરતા જે છે વાલી વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા હતા। જો કે આ મામલે શિક્ષણ બોર્ડ ભૂલ સુધારીને બોર્ડની પરીક્ષાની તારીખ બદલી તે અંગે પરિપત્ર જાહેર કરાયો છે। વાત કરીએ હવે આગળના સમાચારની તો તમારું રેશન કાર્ડ રદ થઈ જશે। કેન્દ્ર સરકાર દ્વારા જે છે રેશન કાર્ડ ધારકોને લઈ એક નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, જેમાં eKYC અને રાશનના જથ્થાને લઈ નવા નિયમો જાહેર કરાયા છે, જેમાં દેશના કોઈપણ રેશન કાર્ડ ધારક સતત 6 મહિના સુધી રાશનનો જથ્થો નહીં લીધો હોય તો તેનું રેશન કાર્ડ આપોઆપ રદ થઈ શકશે। આ સિવાય સરકારે દર 5 વર્ષે KYC કરવાનો પણ આદેશ કર્યો છે।
ખાસ રેશન કાર્ડ ધારકોને જે લઈ ચાલતી કાળાબજારી અને ડુપ્લિકેટ જેવા મુદ્દાઓને લઈ સરકારે આ નિર્ણય જાહેર કર્યો છે. વાત કરીએ હવે આગળના સમાચારની, તો બાળકોને જે છે વાહન આપીએ તે પહેલા જોઈ લેજો. વાહન ચલાવતી વખતે ડ્રાઇવિંગ લાયસન્સ ખૂબ જ મહત્વનું બની ગયું છે. સગીર દ્વારા વાહન ચલાવતા જે છે બદલ ભારે દંડ વસૂલવામાં આવશે. જો સગીર 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો વાહન ચલાવતા જોવા મળે તો તેમના પાસેથી 25,000નો દંડ ભરવો પડશે. આ ઉપરાંત વાહન માલિકનું જે ડ્રાઇવિંગ લાયસન્સ રદ થઈ શકે છે. ઉપરાંત સગીર 25 વર્ષનો ન થાય ત્યાં સુધી તેને લાયસન્સ આપવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે લાયસન્સની 18 વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ જ જે છે આપવામાં આવશે. તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામમાં જિલ્લા સુધી પહોંચી રહ્યો છે. તો વિડીયોની શરૂઆત કરી લઈએ આજના આ પ્રથમ સમાચારથી.